બીજમાંથી અંકુર થયા પછી વૃક્ષની શાખા તથા પુષ્પ વગેરે વારંવાર થયા કરે છે, તેમ આદિકારણ બ્રહ્મમાંથી ચૈતન્યની સ્ફુરણા થયા પછી શુભ અશુભ કર્મને લીધે અનેક પ્રકારના જગત તથા અનેક પ્રકારના ભુવન ઉત્પન્ન થયા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બીજાંકુર યોગ નિર્ણય નામનો સર્ગ 64મો સમાપ્ત. સર્ગ 65મો. મનથી ઉત્પન્ન થતું દ્વૈત અને બોધથી મનનો નાશ. આ 65મા સર્ગમાં મનના ભોગ્ય વર્ગનું તથા ભોગતાના મૂળનું તત્વ વિચારતા ચૈતન્ય માત્ર અવશેષ રહે છે એમ દેખાડવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આદિકારણ બ્રહ્મમાંથી પ્રથમ મન ઉત્પન્ન થયું. તે મન મનનાત્મક છે, સર્વ ભોગ ભોગવનારું છે અને બ્રહ્મમાં રહીને સ્થિતિ પામેલું છે. અમુક પદાર્થ આવો છે તથા અમુક આવો નથી વગેરે સંકલ્પ વિકલ્પ મનને લીધે થયા કરે છે. જેમ કોઈ સ્થળે ગંધનો અનુભવ થયા પછી ગંધ ન હોય તો પણ પૂર્વની વાસનાને લીધે ત્યાં ગંધનો અનુભવ થાય છે, તે જ પ્રમાણે આ સૃષ્ટિ વાસનાને લીધે સત તથા અસતના આભાસરૂપ જણાય છે. મનને લીધે ભેદ જણાય છે, પણ વસ્તુતાથી ભેદ નથી. તથા બ્રહ્મ, જીવ, મન, માયા, કર્તા અને કર્મ વગેરે જે જણાય છે તે જગતની દ્રષ્ટિથી છે, પણ બ્રહ્મરૂપે સર્વ એક જ છે. જેમ સમુદ્રમાં અનેક પ્રકારના તરંગ ઉછળે છે અને જેમ તેનો ઘણો વિસ્તાર થાય છે, તેમ ચિત્તરૂપી સમુદ્રમાં સંવેદનને લીધે આત્મા પોતે જગત રૂપે જણાય છે, પણ તે અસત્ય છે તથા સ્થિર નથી, પણ અધિષ્ઠાનની સત્તાથી સત્ય જણાય છે. સ્વપ્નને વિશે જેમ સત અસત પદાર્થ જોવામાં આવે છે, તેમ આ જગત ચિત્તને લીધે સત તથા અસતપણે જણાય છે, પણ વસ્તુતઃ તે છે જ નહીં. જગત સત નથી, અસત નથી અને ઉત્પન્ન સુદ્ધા થયું નથી, પણ ચિત્તના ભ્રમથી જગત જણાય છે. ઇન્દ્રજાળમાં જેવી રીતે વૃક્ષ, ઔષધિ વગેરે ભ્રમથી જણાય છે, તેવી રીતે જગત ભ્રમરૂપ જણાય છે. મનના બળથી આ જગત સ્થિતિ પામેલું દીર્ઘકાળનું સ્વપ્ન છે. જેમ ઝાડના ઠૂંઠામાં અજ્ઞાનથી પુરુષની ભ્રાંતિ થાય છે, તેમ ભ્રાંતિથી જગત સાચું જણાય છે. બાળકને અંધારામાં ભૂતની કલ્પના થાય છે, ત્યારે કલ્પિત ભયને લીધે તે તેના કારણનો વિચાર કરતો નથી. તેમ જીવ આત્મા વિશે પોતાનું અજ્ઞાન હોવાને લીધે સર્વ દુઃખના કારણરૂપ એવા ચિત્ત ભાવનો વિચાર કરતો નથી. આત્માનું સ્વરૂપ અનિર્વચનીય છે, તે ચૈતન્યરૂપ છે. તેની સ્ફુરણાથી ચિત્ત ઉત્પન્ન થયું. ચિત્તથી જીવપણાની કલ્પના થઈ, તેથી અહંભાવ થયો. અહંભાવથી ચિત્તની સ્ફુરણા થઈ, તેથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, તેથી દેહનો મોહ, અહમતા, મમતા થયો. દેહના મોહથી જ સ્વર્ગ, નરક, મોક્ષ તથા બંધન થયા છે. આવી રીતે બીજ તથા અંકુરની પેઠે દેહ અને કર્મનો આરંભ રહ્યો છે. ચૈતન્ય તથા જીવમાં જેમ ભેદ નથી, તેમ જીવ તથા ચિત્તમાં ભેદ નથી. જેમ ચિત્ત અને જીવમાં ભેદ નથી, તેમ દેહ અને કર્મમાં ભેદ નથી. કર્મ એ જ દેહ છે, દેહ એ જ ચિત્ત છે, ચિત્ત એ જ અહંભાવ છે અને અહંભાવ એ જ જીવ છે. જીવ એ જ ઈશ્વર છે, ઈશ્વર એ જ ચૈતન્ય છે અને ચૈતન્ય એ જ આત્મા છે. આ પ્રમાણે એ બ્રહ્મપદમાં જ સર્વનો સમાવેશ થયો છે અને સર્વ બ્રહ્મરૂપ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો જીવ વિચાર નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો. ઈચ્છા ત્યાગથી અને બોધથી અજ્ઞાનયુક્ત મનનો નાશ થાય છે. આ 66મા સર્ગમાં દ્વૈતપણું માત્ર મનના વિલાસથી છે તથા ઈચ્છાનો ત્યાગ કરવાથી અને બોધ થવાથી અજ્ઞાન સહિત મનનો નાશ થાય છે એમ બતાવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ જગતમાં જે અનેકપણું જણાય છે તે વસ્તુતઃ બ્રહ્મ સ્વરૂપ છે, અને જેમ એક દીવામાંથી અસંખ્ય દીવા થાય છે, તેમ ચિત્તને લીધે એક બ્રહ્મ સ્વરૂપમાંથી આ જગતમાં અનેકપણું જણાય છે.
પણ જેને વિશે આ અસતરૂપ જગત રહેલું છે એ આત્માને જોવામાં આવે તથા આત્મતત્વનો વિચાર કરવામાં આવે તો દ્વૈતપણાનો નાશ થઈ જાય છે. ચિત્ત માત્ર પુરુષ છે. એ ચિત્તની શાંતિ થાય છે તો આખું જગત શાંત થાય છે. કેમ કે પગમાં જોડા પહેરનાર માણસને આખી પૃથ્વી ચામડાથી મઢેલી લાગે છે. કેળના ઝાડમાં પાંદડા વિના કાંઈ પણ બીજો પદાર્થ નથી, તેવી રીતે આ જગતમાં બ્રહ્મ વિના કાંઈ પણ નથી. જન્મ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, મરણ, સ્વર્ગ અને નરક જે થાય છે તે માત્ર ભ્રમને લીધે ચિત્તને થાય છે. મદિરા પીનાર માણસ મદિરાને લીધે આકાશમાં જુદા જુદા ચક્કર દેખે છે, પણ ખરું જોતા ત્યાં આકાશ વિના કાંઈ પણ નથી. તેવી રીતે ચિત્તને લીધે સંસારમાં અનેકપણું જોવામાં આવે છે, પણ વસ્તુતઃ બ્રહ્મ વિના કાંઈ પણ નથી. જેવી રીતે નેત્રના દોષથી આકાશમાં ચંદ્રમાં એક છતાં બે જોવામાં આવે છે, તેવી રીતે ભ્રાંતિથી પરવશ થયેલું જીવનું ચૈતન્ય પરમાત્મા વિશે દ્વૈતપણું જુએ છે. મદિરાથી મત્ત થયેલો માણસ વૃક્ષોને ફરતા જુએ છે, તેવી રીતે ભ્રાંતિને લીધે ચિત્ત સંસારને જુએ છે. રમતમાં ફૂદડી ફરનાર બાળક આખું જગત કુંભારના ચાકડાની પેઠે ફરતું હોય તેમ જુએ છે, તેવી રીતે આ જગત સંસાર ખરેખર બહાર છે કે ચિત્તમાં છે? ચિત્તમાં સંસારની ભ્રાંતિ ન હોય તો બહાર હોય. એટલે પહેલા ચિત્તમાં સંસારની ભ્રાંતિ થાય છે, પછી બહાર સંસાર દેખાય. હવે બહારથી સંસાર છોડે તો ચિત્તની ભ્રાંતિ દૂર થાય, અને ચિત્તની ભ્રાંતિ છે જ નહીં તો પછી ક્યાંય અંદર કે બહાર ક્યાંય સંસાર છે? પણ આ ભ્રાંતિ રાખે છે અને આ બધું એ સાંભળે છે ને ખાલી ઉપર છે એને બોલે છે, પણ અંદર ચિત્તમાં સંસારની ભ્રાંતિ રાખે છે એટલે બહારે સંસારની ભ્રાંતિ ચાલુ રહે છે. પણ ચિત્ત જ નથી ને ભ્રાંતિ જ નથી ને અંદર એ સંસાર નથી ને બહારે સંસાર નથી. બોલો, પ્રત્યક્ષ દેખાય છે? અરે આખું આખું આમ સામું સામું ચોખ્ખું દેખાય તોય દેખાતું નથી. એનું કેમ એમ ગોપરો સમજાય? અને પાછું હું બરાબર છું, હું સુખી છું, હું બધું જાણું છું. ચોખ્ખું દેખાય કે અંદર બહાર કશું નથી. અને આખું મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલો પ્રકાશે છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. તો બે વાત કીધી કે એક બોધથી અને એક ઈચ્છા રહિત થવાથી પછી ભ્રાંતિ નથી અને પરમ ચિદાકાશ જ છે, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો બધી ભ્રાંતિ રાખવી છે અને પછી પરબ્રહ્મણ પરમાત્મા બોલવું. પણ એ શબ્દ નથી, એ કલ્પિત બોલનાર જ નથી. સોચના કહેના સુનના નહીં, યાદ રખના ભૂલના નહીં. બધી રીતે પ્રકાશ પ્રકાશ જ પ્રકાશ છે. આમાં જેટલું આવે છે તો આ બધું ફેરવી ના આવે ગમે એટલું, તો આમાં કોઈ ફેર પડે છે? એને જે કેવું છે એ અહીં સહજ છે અને એ પેલું ફરવા ફેરવામાં જ રહેશે છે ને. વિવેક પ્રભુએ એક બીજું કીધું હતું કે સ્વામીજી એવું જીવન જીવે છે એમ, એવી રીતે પણ એમણે એટલે આમાં જન્મ મરણ કે જીવન કે એવું કંઈ નથી. આખો પ્રકાશ પોતે પ્રકાશ પોઝિટિવલી એમણે વિચાર કરી એને દ્રશ્ય સાપેક્ષ આભાસ સાપેક્ષ કે આ બીજા કોઈ જીવતા નથી ને પરમાત્માને ભગવાન બોલે છે, પરબ્રહ્મને બધું બોલે છે. એ તો પેલા મહાત્મા બોલે એવી રીતે પેલા 85 વર્ષના એમના બ્રહ્મચારીઓ 200-250 બોલે ને કે હમ વેદાંત બોલતે હૈ એ વેદાંત જીતે હૈ, એમ કે આપણે બોલીએ છીએ ના જીવે છે એમ. એટલે કહેવાનું શું લાઈવ એટલે એટલે એ ચૈતન્યના ભાવમાં જીવન શબ્દ જીવે છે શબ્દ એટલે આ તમે આભાસથી અર્થ કર્યો. જીવે છે મને ચૈતન્ય છે એમ, એ ચૈતન્ય અર્થ છે. કોન્શિયસનેસ શબ્દ પણ ચૈતન્ય માટે નથી, ખોટો છે. અમને એવું અંદર આવ્યું કે પ્રકાશમાં
કે જે આ લોકો વેદાંત બ્રહ્મના નોડા અંગ્રેજીમાં લેક્ચર કરે વિદેશમાં જઈને, એટલે કોન્શિયસનેસ બોલે છે, ચૈતન્ય માટે નથી. આપણે એને માટે શબ્દ એકદમ સત્રાક્ષર છે કે ઇન્ફાઇનાઇટ ઓમની પ્રેઝન્ટ ઇટરનલ એબ્સોલ્યુટ સુપ્રીમ ડિવાઇન લાઇટ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ. તો શું કીધું સુભાષ રેડ્ડીએ? શું કીધું? ધીસ ટાઈપ લાઇટ નેવર સીન. આવો પ્રકાશ ક્યાંય જોયો નથી, ક્યારેય જોયો નથી. તો પ્રકાશ શબ્દ વાપર્યો. ધીસ ટાઈપ લાઇટ, આ લાઇટ છે, કોન્શિયસનેસ ન કહેવાય. પછી લાઇટનો અર્થ પછી તમે સ્થૂળ લઈ જાઓ કે ઇલેક્ટ્રિસિટી, તો એવો અર્થ ન થાય. સુપ્રીમ ડિવાઇન લાઇટ, ઇન્ફિનાઇટ ઓમની પ્રેઝન્ટ ઇટરનલ એબ્સોલ્યુટ સુપ્રીમ ડિવાઇન લાઇટ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ. ऐसा तो परमाकाश केवल अनंत शुद्ध तेज घन एम અને પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન, અનંત ચિત ઘન. અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. તો એ ક્યાં એ આવે જ છે? ક્યાં એ શબ્દની મારામારી રમ ઝટ તમારે इसका ये अर्थ होता है, इसका ये अर्थ होता है, इसका साला बात अरे माता पकड़વાનું માતા કોઈ શાંતિ જ નહીં હાલત કોઈ. અને પછી બધું તૈયાર કરીને જાય હો. જેમ શિક્ષક હોય તેને જે ભણાવવાનું હોય તો તૈયાર કરીને જાય, એવી રીતે આ ગુરુ કથાકાર ઉપદેશક હોય એ પછી ટાંચ પણ લઈ જાય. આપણે જેમ બાળપણમાં નિબંધ લખવાનો તો 5-7 મુદ્દા આપે અને એના પર 2 પાના ભરી આપણે નિબંધ. તો એવી રીતે 5-7 મુદ્દામાં તો 2.5 કલાક કાઢ નાખે, 3 કલાક. એમાં પાછું બીજું ગમે તે છે, જે ભૂત ગમે ત્યારે આવે મગજમાં એ ભૂત કાઢવાનું. અને પેલા હાડા બોગાન જેમ હજારો બેઠા હોય સાંભળ્યા કરે મૂર્ખાની જેમ. હાલા કાંઈ લેવા કે દેવા ઓલું બનવાનું બનાવવાનું. ચાલો ગોળ બધાને ગોળ બનાવે. એ તો પોતે ગોળ ન બનાવે તો ન બનાય. પોતે ગોળ બને એને કોણ કે હું કે? દરેક માણસ છે એ પોતાથી જ શાંતિ અશાંતિ પામે છે. શાંતિ પોતે પામે ને અશાંતિ પર. જો પોતે ભ્રાંતિ ન રાખે તો શાંતિ જ છે. અને ભ્રાંતિ રાખવી છે ને શાંતિ જોવે, એ ભ્રાંતિમાં શાંતિ જોવે પોતા. આખી શાંતિ કેવી હોય તો અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. અને આખી અશાંતિ કેવી હોય તો આખી હું ભ્રાંતિ. આખી પરમ શાંતિ કેવી હોય તો આખી મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ. અને આખી અશાંતિ કેવી હોય તો આખી હું ભ્રાંતિ. ये सारा टोटालिटी में आनंद संपूर्णता में समझाय. तो आखी હું ભ્રાંતિ એટલે આખી અશાંતિ, અને આખી અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ, અને પરબ્રહ્મ પરમ શાંતિ. અમે હવે સમજી ગયા, સમજ્યા. કઈ સાપેક્ષ દ્રષ્ટિ કે સાપેક્ષ ભ્રમ આ છે નહીં. હું તું જગત આ કંઈ કશું જ છે જ નહીં. આ દ્રશ્ય કશું જ છે જ નહીં. આકાશથી પૃથ્વી કશું જ નથી. આ બધા આકાશ ગંગા ને અનંત નક્ષત્ર કે સ્ટાર તારા કે અનંત સૂર્યો કે બ્રહ્માંડો કે અનંત નામરૂપ કે સૃષ્ટિ સુધી પ્રલય કે વિવિધતા વિચિત્રતા પૂરણ જે કીધું, પૂરણનો અર્થ જ ચલન ભ્રમ, હાલવું દૂરવું. સમજે? તો આ બધું છે જ નહીં. પણ છતાં આ ભ્રમ સાપેક્ષ આ પ્રકાશને શબ્દોમાં સાંભળે, વિચારવાણી શબ્દ, તો કેટલો લાભ થાય? ખાસ નહીં. એમ કે હા ચાલો આપણે જેવું કોઈ ક્યાંય આપણે સાંભળ્યું નહોતું, જાણ્યું નહોતું, એવું સાંભળવા મળ્યું. આપણે બધી વાંચ્યું નહોતું, આપણે બધી આપણા ભણવામાં નહોતું, આપણે સાંભળ્યું. અને આપણે ઘણા સાધુ બ્રહ્મચારી સંન્યાસી મહાત્માને બધા સાંભળ્યા, વેદાંત બ્રહ્મના બધું વાંચ્યું ને સાંભળ્યું ને વિચાર્યું. પણ આમાં અમુક વસી પ્રકાશથી થોડું નવું આપણને જાણવા મળે. આમ તો આપણે જાણીએ જ છીએ, હું પોતે જ બ્રહ્મ છું, હું પોતે જ પરમાત્મા છું, આમ નવું જાણવાનું જ છે. અમારે પ્રેક્ટિકલ કેવું જ શું કહીએ ખબર? તમે ન કહો બોલો, તમે કહો અમે ન કહીએ. અમારે એકદમ પ્રેક્ટિકલ કેવું, પ્રત્યક્ષ ભલે તમારે અનંત ભ્રાંતિ દેખાતી હોય. એ વચ્ચે કીધું કે જ્ઞાનીનો બ્રહ્મ અનંત છે ને અજ્ઞાનીની અવિદ્યા અનંત છે.
તમારે એકદમ ચોખ્ખું કહેવું છે. પ્રેક્ટિકલ તમે કહો નહીં કહો, ન કહી શકો, તાકાત નથી. અમે કહીએ અમે નીકળ્યા 74માં, એને 51 વર્ષ થયા. તમે મહાત્માને બીજું કાંઈ નહોતું કીધું, આત્મા की सच्ची शांति के लिए क्या करना है. અને ખરેખર એ જે છે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, જે સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વરૂપ, તો એ જ આત્માની સાચી શાંતિ. એ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, અને મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, એ જ આત્માની સાચી શાંતિ. અને પરબ્રહ્મ, પરમ શાંતિ, એ જ આત્માની સાચી શાંતિ. બાકી આ આત્મા છે અને એની સાચી શાંતિ એ કોઈ દી સંભવે જ નહીં. એ જે પરમ છે એ જ પરમ શાંતિ છે અને એ જ આત્માની સાચી શાંતિ. આ છે જ નહીં, આની શાંતિ સંભવે જ નહીં. જો કહી કે હું આ છું અને મને શાંતિ છે તો એ ભ્રાંતિ છે. બધી રીતે અદ્યતન ભૌતિક વિજ્ઞાને જે કંઈ ભૌતિક સુખ સગવડો શોધી છે બધી મારી પાસે, બધું જ છે મારે, બધું જ સારું, એ ભ્રાંતિ. અને જો હે સો હે, એ આત્માની સાચી શાંતિ. અને આ કાંઈ નથી તો સમજેલો કે ભ્રાંતિ હે ही નહીં, અને એ બધું જ છે તો એ જ પરમ શાંતિ છે, એ જ આત્માની સાચી શાંતિ છે. સમજાય કે નહીં? તો એ બધું જ છે, હોલ એન્ડ સોલ હોલ એન્ડ ઓલ. કોઈ જે આ ઊંચી કોઈ કે મારે આ દ્રશ્ય છે એનું બધું જોવે સુખ, અને મારે જે પરબ્રહ્મ પરમાનંદ છે, પરમ શાંતિ છે, એ પણ જોવે. બધું ખોટું. એ બધું, આ બધી બદમાશી એ હુંની છે, અને હું એવો બદમાશ છે. અને આ કોઈ ગુરુ ન કહે, કારણ કે ગુરુ પહેલા નંબરનો બદમાશ છે. કારણ કે બદમાશ હોય તો જ બદમાશોને ભેગા કરે. બીજો કોઈ સારો શબ્દ કહેજો. નાચ્યા ચાંચ્યા ગુરુ કથાકાર ઉપદેશક. શું કરવાનું છે? ચાલો તમે જન્મ્યા નહોતા તો અનંત નહોતું, અને ચાલો તમે મરી ગયા તો અનંત નથી, અને અત્યારે તમારા વગર અનંત નથી, અને તમે છો તો જ અનંત છે. અનંતમાં તમે છો, આ જગત છે. ખાલી માણસને એક આમ એ બરોબર ને કે નિરપેક્ષ સતનું વિદ્યુતસમ વજ્ર જો કોઈને સ્પર્શી જાય, નિરપેક્ષ સત, તો એમ આમ જેમ કે એમ કે છે ભૌતિકમાં તો હાઇડ્રોજન બોમ્બથી જગત ખલાસ થઈ જાય. સમજે છે કે નહીં? તો હાઇડ્રોજન બોમ્બની જરૂર જ નથી, જગત છે જ નહીં. નથી એને શું ખલાસ કરવા? અને છે એમાં તો કાંઈ થતું નથી. અજરામર, અખંડ, અવિનાશી, અને નિરંજન, નિરાકાર, નિર્વિકાર, એક જ અદ્વિતીય, અનાદિ અનંત, ઐશ્વર્ય અતીત, પરમ કૈવલ્ય. એટલે આનાથી છે જે કંઈ એકદમ આખું નિરપેક્ષ સત્નું વિદ્યુત સમવજ્ર તો ન સ્પર્શે, પણ થોડું કંઈક આમ કંઈક કેડી અડી એવું થાય, એટલું ન થાય. ત્રણ આસ્પેક્ટથી લાભ થાય. એક વસ્તુ અત્યાર સુધી ગમે ત્યાં એમને સાંભળ્યું હોય, કોઈએ પણ ગુરુ શાસ્ત્ર કે હાઈએસ્ટ કહેવાતું હોય ત્યાં પણ પ્રકાશની આટલી પૂર્ણતા, આટલી અનંતતા, આટલી અપરિચ્છિન્નતા અને આટલો ચોખ્ખો નિરપેક્ષ અખંડિતતા અને ભેદ રહિત આ જે છે ને એ અત્યાર સુધી ક્યાંય નથી. અને બીજું કે ભ્રાંતિ સાવ નથી જ, એવું કોઈએ આજ સુધી આમ છાતી ઠોકીને કીધું નથી. ભ્રાંતિ આમ છે ને તેમ છે ને એને નિવારવા આમ થાય ને તેમ થાય, પણ આખો પ્રકાશ પોતે અખંડ ઘન છે, ચિદ ઘન. ત્યાં જ આ પ્રકાશ આવે કે બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી ને સંભવતું જ નથી. એક આ બીજું. અને હું માટે
માટેની ક્લેરિટી અત્યાર સુધી સૌથી વધારે જો ચલાવવામાં આવ્યું હોય કંઈ પણ તો એ હુંથી જ થયું હશે કે હું બ્રહ્મ. અરે પણ ભ્રાંતિ, હું અહંકારનો ભ્રમ, પરિચ્છિન્નતાવાળો, સાપેક્ષતાવાળો, એને બ્રહ્મ કહેવું એટલે એ સાવ ખોટી વાત. અને એ કહેનારોય પાછો હું જ હોય અને હું બ્રહ્મ એવી રીતે કરે. જ્યારે હું ખરેખર અસલી જે હું છે એ હું નથી કહેતું, પણ આઈડેન્ટિટી, એન્ટિટી જે સ્વયં છે એ છે, વગર કીધે છે, એને હું કહેવાની અપેક્ષા નથી, એવો હું છે અને બીજો કોઈ હું છે જ નહીં. તો આ જે છે અહીં તો આખો પ્રકાશ એવો છે કે એ આખા પ્રકાશમાં પોતાનું હું પણ સંભવતું નથી. ભલે રિવિલેશન એવું થયું હોય કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, પ્રકાશનો શબ્દાન્વિત થયો હોય, તો પણ હજી એનાથી પણ ડીપમાં એ હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું એની એ વ્યાહૃતિ પણ એમાં નથી. આ જ છે જે કહેવાય અમૂલ્ય પ્રમાણ કહેવાય કે સ્વયં સિદ્ધ કહેવાય કે સ્વયં પૂર્ણ કહેવાય. આ જ છે અને એમાં બીજું કંઈ જ નથી. જે અનંત કોટી પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એમાં પોતાનું હું પણ નથી. પછી આ આખી ભ્રાંતિનું હું તો એ છે જ નહીં, એનું હું હોય જ ક્યાંથી? પહેલી વસ્તુ, બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ. પહેલી વસ્તુ કે પ્રકાશ પોતે પોતામાં જે છે, જો હૈ સો હૈ, આટલો બધો ચોખ્ખો પ્રકાશ આજ સુધી ક્યાંય નથી. બીજું કે ભ્રાંતિ સાવ નથી જ, એવી ક્લેરિટી એ આજ સુધી ક્યાંય નથી. અને હું માટે તો આજ સુધી કન્ફ્યુઝન સિવાય કંઈ નહોતું. જ્યારે આ હું અસલી જે ઓરિજિનલ રિયલ ટ્રુથ છે એ છે, એને હું કહેવા પણ નથી, તો બીજું તો કંઈ હોય જ ક્યાંથી એવું. એટલે જે પરમ કહો છો એમાં એનુંય હું નથી. બીજું તો છે જ નહીં. પરમમાં તો પરમ વિના બીજું છે જ નહીં. એટલે પરમનું જ હું ન હોય તો એમાં જે કાંઈ ન હોય, બીજું કાંઈ ન હોય, એનું હું તો હોય જ ક્યાંથી? અને હું છે જ નહીં એટલે હુંના ડખા, ગડબડ, ગોટાળા, ગૂંચવાડા એ તો હોય જ ક્યાંથી? જે દ્વૈતપણું છે તે માત્ર ચિત્તને લીધે છે. એટલે કે બ્રહ્મનું ક્લાઇમેક્સ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને બ્રહ્મનું ક્લાઇમેક્સ અહમ, મન, વાસના, ભ્રાંતિની ગુલામીમાં સુખની ભ્રાંતિ. બ્રહ્મનું ક્લાઇમેક્સ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બ્રહ્મનું ક્લાઇમેક્સ અહમ, મન, વાસના, ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. કેમ છે?